નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ બંધારણના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને મૂળભૂત ફરજો આ બંને વિશેના અહીંયા 100 પ્રશ્નોની માહિતી મેળવીશું. આવનારી જે પણ પરીક્ષા છે તલાટી બિન સચિવાલય કોન્સ્ટેબલ તેની અંદર બંધારણના કયા પ્રશ્નો પૂછાશે તે આજના વિડીયોની અંદરથી તમને જાણવા મળશે. તો તમે અહીંયા ટેસ્ટ આપજો. જો તમે બંધારણની બુક્સ કમ્પ્લીટ વાંચી લીધી છે તો તમે અહીંયા આજે ટેસ્ટ આપી અને જોઈ શકો છો કે તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે. કયા પ્રશ્નો અત્યારે પૂછી રહી છે જીપીએસસી? તો મિનર્વા મિલ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પરીક્ષામાં એક પ્રશ્ન મિનર્વા મિલનો હોય છે. તો પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. મિનર્વા મિલની બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય પછી રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને સંબંધિત કયા અનુચ્છેદના અમલીકરણ માટે જ મૂળ અધિકારોને લાગુ પાડી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ શું આવશે? આ રીતના જ ઓપ્શન હશે પરીક્ષાની અંદર. તમે પહેલા પ્રશ્નને જોઈ લેજો, પછી હું જવાબ કરાવીશ. તો અહીંયા આપણો જવાબ બનશે એ, અનુચ્છેદ નંબર 39 BC. અહીંયા આ આપણો જવાબ છે. ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વ રાજ્યને નીચેનામાંથી કોના કોના માટે નિર્દેશિત કરે છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ રીતનો પ્રશ્ન હોય પરીક્ષામાં. લોકોના કલ્યાણ સંરક્ષણ માટે સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી, કાર્યપાલિકાથી ન્યાયપાલિકાને અલગ રાખવું, કે પછી લોક સ્વાસ્થ્યને સંરક્ષણ આપવું. નીચે આપેલ જે કોષ્ટક છે આ રીતનો 1, 2 બરોબર, આ રીતે જે કોષ્ટક છે તેની અંદરથી આપણે આ વિધાનો ઉપર ચર્ચા કરીને અહીંયા જવાબ શોધવાનો છે. જવાબ તો આપણને ખબર છે, જવાબ છે ડી, 1, 2 અને 3. રાજ્યના નીતિ નિર્દેશક જે તત્વો છે નીચેનામાંથી કોના કોના માટે નિર્દેશિત કરે છે? તો અહીંયા આપણો જવાબ આવશે 1, 2 અને 3. આ 3 એ 3 માટે નિર્દેશિત કરે છે. બરોબર, આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં નીચેનામાંથી કયું એક રાજ્યના નીતિ નિર્દેશક તત્વના રૂપમાં વ્યક્ત નથી? હવે ભારતના બંધારણની અંદર નીચેનામાંથી ઓપ્શન જે આપ્યા છે 4 ની અંદરથી કયું એક છે કે જે રાજ્યના નીતિ નિર્દેશક તત્વના રૂપમાં વ્યક્ત નથી? તો ત્રીજાની અંદર વિદ્યાર્થી મિત્રો ડી જવાબ છે આપણો, શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને પ્રશાસનના અલ્પસંખ્યક વર્ગોનો અધિકાર. આ અહીંયા વિદ્યાર્થી મિત્રો નીતિ નિર્દેશક તત્વના રૂપમાં વ્યક્ત નથી. ચોથો પ્રશ્ન તમે જોઈ શકો છો, નીચેના કયા નીતિ નિર્દેશક તત્વોને બંધારણમાં પાછળથી જોડવામાં આવ્યા છે? 4 છે. એક તો છે ગ્રામ પંચાયતોનું સંગઠન, સમાન નાગરિક કાયદો, લોક કલ્યાણકારી રાજ્યની સ્થાપના, કે પછી સહકારી સમિતિઓને પ્રોત્સાહન. આ 4 માંથી શું આવશે? નીચેનામાંથી કયા નીતિ નિર્દેશક તત્વોને પાછળથી જોડવામાં આવ્યા? તો જવાબ નંબર આવશે ડી, સહકારી સમિતિઓને પ્રોત્સાહન. આ પાછળથી જોડવામાં આવેલ છે. પાંચમો પ્રશ્ન જુઓ તો રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં વર્ણિત સમાન નાગરિક કાયદો ગેરંટી આપે છે નીચેનામાંથી? તો અહીંયા પાંચમાની અંદર આપણો જવાબ સી બનશે, રાષ્ટ્રીય અખંડિતતા. શું જવાબ આવશે? રાજ્ય નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં વર્ણિત સમાન નાગરિક કાયદો રાષ્ટ્રીય અખંડિતતા. આ આપણો જવાબ બને છે. છઠ્ઠો પ્રશ્ન છે કે કોના દ્વારા બંધારણ સભામાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ્ય એક આર્થિક પ્રજાતંત્રની સ્થાપના કરવાનો છે? આવું આ 4 વ્યક્તિ છે આપણી પાસે. રાજેન્દ્ર પ્રસાદજી છે, જવાહરલાલ નહેરુ છે, BR આંબેડકર છે અને ડોક્ટર કનૈયાલાલ મુનશી છે. અહીંયા સોરી, ડોક્ટરનો ઉપયોગ ના કરતા, કનૈયાલાલ મુનશી છે. બરોબર. તો આ 4 ની અંદરથી વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? અહીંયા ડોક્ટર આ બાજુ આવશે, અહીંયા ડોક્ટર BR આંબેડકર. ભૂલથી ત્યાં ટાઈપ થઈ ગયું છે. બરોબર. તો છઠ્ઠા પ્રશ્નની અંદર કોણે આ વાક્ય કહ્યું હતું? તો જવાબ આવશે સી, ડોક્ટર BR આંબેડકર. આપણો જવાબ છે સી. રાજ્યના નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ્ય એક આર્થિક પ્રજાતંત્રની સ્થાપના કરવાનો છે. આ વાક્ય કહ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. સાતમો પ્રશ્ન છે પર્યાવરણની રક્ષાને બંધારણના કયા સુધારા દ્વારા જોડવામાં આવેલ છે? બરોબર, અહીંયા બંધારણના કયા સુધારા દ્વારા જોડવામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો કયો સુધારો આવશે? સાતમો પ્રશ્ન છે આપણો. તો વિદ્યાર્થી મિત્રો 42મો સુધારો. કયો? 42મો બંધારણીય સુધારો. પછી 8મો પ્રશ્ન છે કે ભારતના બંધારણના કયા સુધારા દ્વારા ટકરાવની સ્થિતિમાં રાજ્યના નીતિ નિર્દેશકોને મૂળભૂત અધિકારો પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી? હવે કયો એવો બંધારણીય સુધારો છે નીચેનામાંથી કે જેમાં ભારતના બંધારણમાં સુધારા દ્વારા ટકરાવની જે સ્થિતિ હોય ત્યારે રાજ્યના નીતિ નિર્દેશકોને મૂળભૂત અધિકારો પર પ્રધાનતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે? સુધારો. તો 8માની અંદર વિદ્યાર્થી મિત્રો 44મો બંધારણીય સુધારો અહીંયા આપણો જવાબ છે. નોંધ લખી દેજો,
આ જોગવાઈ 44મા બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવેલ છે. આ પણ અહીંયા નોંધ કરવાનું છે. 9મો પ્રશ્ન છે ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા એક અનુચ્છેદનો કેટલાક નીતિ નિર્દેશક સિદ્ધાંતોને લાગુ કરવા વાળી પદ્ધતિની વિશિષ્ટતાથી સંબંધ છે? ભારતના બંધારણની અંદર કયો એવો એક અનુચ્છેદ છે કે જેના દ્વારા નીતિ નિર્દેશક સિદ્ધાંતોને લાગુ કરવા વાળી પદ્ધતિની વિશિષ્ટતાથી સંબંધ ધરાવે છે? તો 9માની અંદર વિદ્યાર્થી મિત્રો ડી આપણો જવાબ આવશે. 31C અહીંયા આપણો જવાબ છે. 10મો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવેલી છે? બરોબર, અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કયું એવું રાજ્ય છે કે જે રાજ્યની અંદર સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવેલી છે? તો 10માની અંદર શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ગોવા જવાબ આવશે આપણો. શું જવાબ આવશે? ગોવા જવાબ આવશે. 11મો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ છે? સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે ન્યાય પ્રાપ્ત થાય એવી સામાજિક વ્યવસ્થાની જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં? 11મો પ્રશ્ન લખી દેજો, અનુચ્છેદ નંબર 38. 12મો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આવકની, પ્રતિષ્ઠતાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્ન કરશે તેવી જોગવાઈ છે? આવકની, પ્રતિષ્ઠાની, સુવિધાઓની અને અવસરની અસમાનતા સમાપ્ત કરવા રાજ્ય પ્રયત્ન કરશે. આ ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો 12મા પ્રશ્નની અંદર આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 38. અહીંયા પણ જવાબ આવશે 38. 13મો પ્રશ્ન છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કામ મેળવવાનો અધિકાર છે? આપણે કયા અનુચ્છેદ દ્વારા કામ મેળવી શકીએ આ પણ ઉલ્લેખ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? 13મા પ્રશ્નની અંદર આપણો જવાબ બને છે સી, અનુચ્છેદ નંબર 41. ત્યારબાદ 14મો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે? દારૂબંધી કયો અનુચ્છેદ છે? આપણું ગુજરાત એટલે મહાત્મા ગાંધીજીનું ગુજરાત. અહીંયા દારૂની છુટ્ટી કોઈ પણ પ્રકારે છે નહીં, દારૂબંધી છે. તો વિદ્યાર્થી મિત્રો કયો અનુચ્છેદ છે? તો 14માની અંદર ડી આવશે, 47 નંબરનો અનુચ્છેદ. 15મો પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે? ગૌ હત્યા, ગૌ માતા. તો અનુચ્છેદ નંબર 48. કયો અનુચ્છેદ આવશે વિદ્યાર્થી મિત્રો? અનુચ્છેદ નંબર 48. ત્યાર પછી આગળ વધીએ તો 16મો પ્રશ્ન છે કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોના રક્ષણ અંગેની જોગવાઈ છે? જે ઐતિહાસિક સ્મારક હોય, માનો કે સ્ટેચ્યુ હોય, તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. કયો અનુચ્છેદ છે બંધારણનો? તો 16મા પ્રશ્નની અંદર જવાબ આવશે ડી, અનુચ્છેદ નંબર 49. 17મો પ્રશ્ન 42મા બંધારણીય સુધારા દ્વારા ભાગ 4 માં કયા કયા નીતિ નિર્દેશક તત્વોને જોડવામાં આવ્યા? 42મો બંધારણીય સુધારો છે અને અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે ભાગ 4 માં કયા નીતિ નિર્દેશક તત્વો જોડ્યા? તો 17માની અંદર આપણો જવાબ બનશે બી. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી, ઉપરના તમામ. ઉપરના તમામ આપણો જવાબ છે. જોઈ લેજો અહીંયા 1 2 3 અને આ 4, ચારે ચાર આપણો અહીંયા જવાબ બને છે ઉપરના તમામ. અનુચ્છેદ નંબર 39 સમાન ન્યાય તથા વિનામૂલ્યે વિવિધ સહાયતા. અનુચ્છેદ 43 ઉદ્યોગની તૈયારીમાં કર્મચારીઓનો ભાગ લેવા. 48 પર્યાવરણ, વન તથા વન્યજીવોની સુરક્ષા. અનુચ્છેદ 39 શોષણથી બાળકો અને વૃદ્ધોની સુરક્ષા. તો જવાબ આવશે ઉપરના તમામ. 17મો પ્રશ્ન જવાબ આવશે ઉપરના તમામ. 18મો પ્રશ્ન છે કે ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? કલ્યાણ રાજ્ય બનાવવા કઈ જોગવાઈ છે બંધારણમાં? રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ છે. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા આવો પ્રશ્ન પૂછાય તો જવાબ લખજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. આ આપણો જવાબ બને છે. 19મો પ્રશ્ન છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? હવે અહીંયા જે ટોપિક ચાલી રહ્યો છે રાજનૈતિક સિદ્ધાંત શું છે? તો 19મો પ્રશ્ન છે જવાબ આવશે બી, નૈતિક સૂચનો છે. શું છે? નૈતિક સૂચનો. આપણો જવાબ બનશે બી. 20મો પ્રશ્ન છે કે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં
રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો? હવે અહીંયા જોજો, બંધારણના રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંત છે, રાજ્યમાં ગ્રામ પંચાયતની રચના થાય તેવો આદર્શ કોણે આપ્યો હતો? 20મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજી. આ નોંધ કરી લેજો, ખાસ પ્રશ્ન પૂછાશે. 21મો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ મૂકેલા છે? કયા દેશમાંથી લેવામાં આવેલા છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો? તો 21મો પ્રશ્ન આયર્લેન્ડ. શું જવાબ આવશે? આયર્લેન્ડ. 22મો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ શા માટે કરવામાં આવેલ છે? ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ શામાં કરવામાં આવેલો છે? નીચે ઓપ્શન છે: રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, કે પછી બંધારણની કલમ 356. આ ચારમાંથી શેમાં મહાત્મા ગાંધીજીના સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? તો 22 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર. 23મો પ્રશ્ન છે ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? આ પ્રશ્નને ખાસ આઈએમપી સમજી અને નોટ્સ બનાવી લેજો, 100% પૂછાય તેવો. ભારતના બંધારણની અંદર સંવિધાનમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચે પૈકી કઈ બાબત સાચી નથી? દેશના શાસનમાં પાયાગત છે, રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ છે, આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય, અને આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકતાના અધિકાર છે. તો 23મા પ્રશ્નની અંદર શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતોનો અમલ કોર્ટ દ્વારા કરાવી શકાય. આ વિધાન અહીંયા ખોટું બને છે. બરોબર, આ વિધાન અહીંયા ખોટું બને છે, આ સાચી વાત નથી. 24મો પ્રશ્ન સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સમાન ન્યાય, બધાને સરખો ન્યાય, અને મફત કાનૂની સહાય જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 24મો પ્રશ્ન છે. તેની અંદર જવાબ આવશે બી, અનુચ્છેદ નંબર 39A ની અંદર છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. 25મો પ્રશ્ન સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? સંપત્તિ અને ઉત્પાદનના જે સાધનોની જમાવટ હોય તે જે અમુક હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 25મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી, અનુચ્છેદ નંબર 39. 26મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યનીતિના નિર્દેશક તત્વોમાં સામેલ છે? આ બે ઓપ્શન છે અહીંયા. એક તો માનવ વેપાર અને બળપૂર્વક શ્રમ પર પ્રતિબંધ, કેફી પીણા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઔષધિઓનો ઉપયોગ ઉપર પ્રતિબંધ. આ બંનેમાંથી શું આવશે? ઓપ્શન છે નીચે તમારી સામે. 26મો પ્રશ્ન છે અને જેની અંદર આપણો જવાબ બને છે બી, ફક્ત 2. 26મા ની અંદર ફક્ત 2 આપણો જવાબ છે. 27મો પ્રશ્ન ભારતીય બંધારણના સંદર્ભમાં નીચેના કથનો ઉપર વિચાર કરો. હા, વિચાર કરી લઈએ. મૂળભૂત અધિકાર, મૂળ કર્તવ્ય, અને 3 રાજ્યના નીતિ નિર્દેશક તત્વ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ ભારતના બંધારણની ઉપરોક્ત જોગવાઈઓમાંથી કઈ પૂરી કરે છે? તો અહીંયા આ રીતે ઓપ્શન આપેલા છે. 27મો પ્રશ્ન અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? સી, માત્ર 1 અને 3. માત્ર 1 અને આ 3 આપણું વિધાન સાચું બને છે. બરોબર. હવે 28મો પ્રશ્ન જુઓ. ભારતીય બંધારણમાં પ્રસ્થાપિત રાજ્યના નીતિ નિર્દેશક તત્વોની અંતર્ગત નીચેની જોગવાઈ પર વિચાર કરો. હવે અહીંયા આપણા બંધારણની અંદર પ્રસ્થાપિત રાજ્યના જે નીતિ નિર્દેશક તત્વો છે તે અંતર્ગત નીચેની જે જોગવાઈઓ છે તેના ઉપર વિચાર કરવાનો છે. આ 4 ઓપ્શન છે તમારી પાસે. નીચે જુઓ શું લખેલું છે. ઉપરોક્તમાંથી કયા ગાંધીવાદી સિદ્ધાંત છે જે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં પ્રતિબિંબિત થાય છે? આ આપણે અહીંયા શોધવાનું છે. અહીંયા તો ફક્ત ચર્ચા કરવાની છે આ 4 વિધાનો પર, પણ અહીંયા જવાબ શું શોધવાનો છે? ગાંધીવાદી સિદ્ધાંત છે જે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં પ્રતિબિંબિત છે. આ શોધવાનું છે અહીંયા. તો 28મો પ્રશ્ન છે, જવાબ આવશે બી, માત્ર 2 અને 3. શું જવાબ આવશે? માત્ર આ 2 ગ્રામ પંચાયતની રચના કરવી અને ત્રીજા નંબરે ગ્રામીણ ક્ષેત્રમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા.
આ અહીંયા ગાંધીવાદી સિદ્ધાંત છે, બરોબર. ગાંધીવાદી સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લેજો. ગ્રામ પંચાયતની રચના કરવી અને ગ્રામીણ ક્ષેત્રોમાં કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા, આ ગાંધીવાદી સિદ્ધાંત છે. 29મો પ્રશ્ન જુઓ તો ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? હવે આંતરરાષ્ટ્રીય શાંતિ ભારત દેશની અંદર તો ખરી જ, પણ આંતરરાષ્ટ્રીય શાંતિની વાત થઈ રહી છે. સુરક્ષાની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત આપણો સીધો સિમ્પલ જવાબ છે. ટોપિક કયો ચાલી રહ્યો છે? 30મો પ્રશ્ન, રાજનીતિના નિર્દેશક તત્વોના વિષયમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો. હા, કરી લઈએ. એક તો છે કે આ તત્વો દેશના સામાજિક અને આર્થિક લોકતંત્રની વ્યાખ્યા કરે છે, અને બીજો ઓપ્શન છે આ તત્વોમાં સમાવેશ જોગવાઈઓ કોઈ પણ ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાતું નથી. બંનેમાંથી શું આવશે? ખાલી વિચાર કરવાનો છે અને જવાબ આપવાનો છે. આ જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે, આ ગેરંટી છે. આ જ પ્રશ્નો પૂછાશે, આવા જ. તો 30માની અંદર વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે, 1 અને 2 બંને. રાજનીતિના નિર્દેશક તત્વોની અંદર આ તત્વો દેશના સામાજિક અને આર્થિક લોકતંત્રની વ્યાખ્યા કરે છે, અને આ તત્વોમાં સમાવેશ જોગવાઈઓ કોઈ પણ ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાતું નથી. બરોબર, બંને જવાબ આવશે. 31મો પ્રશ્ન, ભારતના બંધારણના ઉદ્દેશ્યોમાંથી આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? નીચેનામાંથી. હવે અહીંયા આર્થિક ન્યાયની વાત થઈ રહી છે. 4 ઓપ્શન છે તમારી પાસે, તમે પણ જોઈ શકો છો. તો બી જવાબ આવશે, આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વ. આ આપણો જવાબ છે. 32મો પ્રશ્ન, નીચે પૈકી સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? કયો અનુચ્છેદ છે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? પ્રશ્ન નંબર 32, 45. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? મફત કાનૂની સહાય. તો જવાબ આવશે સી, માર્ગદર્શક સિદ્ધાંતોમાં. 34મો પ્રશ્ન, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો? અમલ જ ના થાય તો શું કરીશું? તો 34મો પ્રશ્ન છે, અહીંયા શોધવાનું છે. તો અમલ કરવા કોર્ટે આદેશ કરી શકતી નથી. અહીંયા છે, અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતી નથી. શું જવાબ આવશે? અમલ કરવા માટે કોર્ટ આદેશ કરી શકતી નથી. આ અહીંયા આપણો જવાબ છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતી નથી. આ અહીંયા આપણો જવાબ બને છે 34મા પ્રશ્નની અંદર. 35મો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચેના બધા કારણોસર બિન દાવાપાત્ર છે, તેમાંથી અપવાદરૂપ કયું છે? હવે અહીંયા છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બધા કારણોસર બિન દાવાપાત્ર છે, તેમાંથી અપવાદરૂપ કયું છે? 4 ઓપ્શન છે. સિદ્ધાંતોને દાવાપાત્ર બનાવવાથી ધારાકીય અને કારોબારીની કામગીરીમાં સખત અંતરાય ઉભો થાય. ભારતની વિવિધતા આ સાધનોના અમલીકરણને બિન વ્યવહારુ બનાવશે. ભારત પાસે આ સિદ્ધાંતોનો અમલીકરણ માટે પર્યાપ્ત ધન નથી, કે બંધારણના ઘડવૈયાઓ ભારતીય રાજ્યને સમય, સ્થળ અને તેમનો લાગુ કરવાની પદ્ધતિના રૂપમાં સ્વતંત્રતા આપવા માંગતા હતા. શું આવશે 4 માંથી? ફક્ત એ જવાબ આવશે. શું આવશે? એ. સિદ્ધાંતોને દાવાપાત્ર બનાવવાથી ધારાકીય અને કારોબારીની કામગીરીમાં સતત અંતરાય ઉભો થશે. 36મો પ્રશ્ન, ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંનું કયું કયા ગાંધીજીના સિદ્ધાંતો ઉપર આધારિત છે? એક તો કેફી પીણા અને સ્વાસ્થ્યને નુકસાન કરતા નશીલા દ્રવ્યો ઉપર પ્રતિબંધ, અને 2 આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પશુપાલન સ્થાપિત કરવું. બંનેમાંથી કયા ગાંધીજીના સિદ્ધાંતો છે? 36મો પ્રશ્ન. ફક્ત 2 અહીંયા આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 36 ની અંદર બી જવાબ આવશે. ફક્ત 2 આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પશુપાલન સ્થાપિત કરવું. 37મો પ્રશ્ન જુઓ, ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયું દેશના શાસન માટે આધારભૂત છે? 4 વસ્તુ અહીંયા આપી છે. શું આધારભૂત છે દેશના શાસન માટે? મૂળ અધિકાર, મૂળ કર્તવ્ય, રાજનીતિના માર્ગદર્શક તત્વ, કે પછી મૂળ અધિકાર, મૂળ કર્તવ્ય? 37મો પ્રશ્ન. સી આવશે જવાબ. રાજનીતિના માર્ગદર્શક તત્વ જરૂરી છે શાસન માટે આધારભૂત. રાજનીતિના માર્ગદર્શક તત્વ.
38મો પ્રશ્ન, ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 48 મુજબ ખાલી જગ્યા નીચે ઓપ્શન આપવામાં આવેલા છે, તમે વાંચી લો. ભારતમાં સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા રાજ્ય પ્રયત્ન કરશે. તમામ બાળકોને તેમની 14 વર્ષની વય પૂરી થાય ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ રાજ્ય પ્રયત્ન કરશે. રાજ્યના લોકોની પોષણની કક્ષા, જીવન ધોરણ ઊંચે લાવવા અને જાહેર આરોગ્ય સુધારવા રાજ્ય પ્રયત્ન કરશે. અને ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે. અનુચ્છેદ નંબર 48 વિશે ચારમાંથી કયું વિધાન આપણો જવાબ બનશે? તો વિદ્યાર્થી મિત્રો ડી જવાબ બનશે. અનુચ્છેદ નંબર 48 એટલે ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે. જવાબ નંબર ડી આપણો સાચો છે. નીચેના વિધાનો ઉપર ચર્ચા કરો. ભારતના બંધારણના સંદર્ભમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ખાલી જગ્યા વિધાનસભાના કાર્યો પર પ્રતિબંધ મૂકે છે કે પછી કારોબારીના કાર્યો ઉપર પ્રતિબંધ મૂકે છે? તો અહીંયા શું જવાબ આવશે? 39 ડી. એક પણ નહીં. આ બેમાંથી એક પણ વિધાન સાચું નથી. આ પણ ખોટું છે ને આ પણ ખોટું છે. બરોબર. 40મો પ્રશ્ન, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે કયા વિધાનો સાચા છે? આર્ટિકલ નંબર 37 હેઠળ તેના અમલીકરણ અંગે જણાવેલ છે. આ જોગવાઈઓના અમલીકરણ અંગે કોઈ પણ નામ કોર્ટમાં દાદ માગી શકતી નથી. રાજ્ય દ્વારા સુશાસન અંગેના કાયદા ઘડતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રણમાંથી શું જવાબ આવશે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે પૂછવામાં આવી રહ્યું છે. સી જવાબ બને છે આપણો. 2 અને 3 માત્ર આવશે. શું આવશે? 2 અને 3. એકતાલીસમો પ્રશ્ન, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વ્યાખ્યા કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? હવે અહીંયા અનુચ્છેદ પૂછવામાં આવી રહ્યો છે. કયું છે ભાઈ અનુચ્છેદ? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 41. જવાબ બને છે શું બને છે જવાબ? તો 41 ની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ બને છે 36. શું જવાબ બનશે? 36. બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે? બંધારણની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેર્યા, બરોબર, સમાવેશ કર્યો. અને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું? કલ્યાણકારી રાજ્ય. શું જવાબ આવશે? કલ્યાણકારી રાજ્ય. 43મો પ્રશ્ન, ભારતના બંધારણના ઉદ્દેશ્યોમાંથી આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં કરવામાં આવેલી છે? આર્થિક ન્યાયની જોગવાઈ. તો 43 ની અંદર જવાબ બને છે બી, આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વ. 44મો પ્રશ્ન, ક યાદીને ખ સાથે જોડવાની છે. અહીંયા 3 ઓપ્શન છે. એ પ્રસૂતિ સહાયતા માટે રાજ્ય જોગવાઈ કરશે. નાગરિકને મફત કાનૂની સહાય માટે સહાય રાજ્ય પૂરી પાડશે. અને ભારવાહક ઢોરની કતલ પર પ્રતિબંધ મૂકવા રાજ્ય પગલા ભરશે. તો જવાબ શું આવશે? 3 ઓપ્શન છે અને નીચે 3 આપણી પાસે ઓપ્શન છે અને નીચે 3 વિધાન આપવામાં આવેલા છે. ચર્ચા કરવાની છે અને જવાબ શોધવાનો છે. તો 44મો પ્રશ્ન છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, 3, 2, 1. અનુચ્છેદ શોધવાના છે. અહીંયા ફક્ત પ્રસૂતિની સહાયતા માટે રાજ્ય જોગવાઈ કરશે. તો તેની અંદર આવશે અનુચ્છેદ નંબર 42. શું આવશે? અનુચ્છેદ નંબર 42. નાગરિકને મફત કાનૂની સહાય પૂરી પાડશે. તેની અંદર આવશે 2, બરોબર. તો એ જોડેલું બરોબર જ છે. અને ઢોરની કતલ ઉપર પ્રતિબંધ, તો અહીંયા આવશે 1. આ રીતે અહીંયા જોડકા બનશે. 3, 2, 1. આ રીતે અહીંયા જોડકા બનશે. આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. 45મો પ્રશ્ન, નીચેના પૈકી કોણ મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે? સ્ત્રીઓ, બાળકો, કેદમાં રહેલા વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ કે એવા વ્યક્તિઓ જેમની સરેરાશ આવક ચોક્કસ મર્યાદાની નીચે છે? સ્ત્રીઓ અને બાળકો. શું જવાબ આવશે? સ્ત્રીઓ અને બાળકો મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે. કોણ? સ્ત્રીઓ અને બાળકો. પિસ્તાલીસમાં પ્રશ્નની અંદર જવાબ એ બનશે. 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. બરોબર. સ્ત્રીઓ, ફરીથી કહી દઉં, નીચેના પૈકી કોણ મફત કાનૂની સેવાઓ માટે પાત્ર છે? તો જો દિવ્યાંગ વ્યક્તિઓ આવશે, કેદમાં રહેલા વ્યક્તિઓ આવશે, સ્ત્રીઓ અને બાળકો આવશે અને એવા વ્યક્તિઓ કે જેમની સરેરાશ આવક ચોક્કસ મર્યાદાની નીચે છે.
તો જવાબ બને છે 1, 2, 3 અને 4 તમામ ઉપરના તમામ આવશે બરોબર નોંધ કરી લેજો આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે સ્ત્રીઓ અને બાળકો પ્રથમ ક્રમ આપવામાં આવેલો છે ત્યારબાદ કેદમાં રહેલા વ્યક્તિઓ દિવ્યાંગ વ્યક્તિઓ અને લાસ્ટમાં આ તો ઉપરના તમામ આપણો જવાબ છે 46મો પ્રશ્ન 6 થી 14 વર્ષના બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે મા બાપની ફરજ રહેશે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે 6 થી 14 વર્ષનું બાળક એ અનુચ્છેદ નંબર 51A 47મો પ્રશ્ન સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે તો 47 ની અંદર આપણો જવાબ બને છે ડી અનુચ્છેદ નંબર 44 આ નિર્દેશ કરે છે 48મો પ્રશ્ન બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે કઈ અનુસૂચિ છે તો તેની અંદર જવાબ આવશે સી 5મી અનુસૂચિ યાદ રાખજો આ નોંધ કરી લેજો પૂછાશે પરીક્ષામાં 5મી અનુસૂચિ 49મો પ્રશ્ન છે આ સિદ્ધાંતોને ગાંધીવાદી સિદ્ધાંત કહેવાય કયા ભાઈ સિદ્ધાંત શ્રમિકો તથા બાળકોનું રક્ષણ ગ્રામ પંચાયતોનું સંતાન છે પુરુષ તથા મહિલા સમાન કાર્ય કે પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા આમાંથી ગાંધીવાદી સિદ્ધાંત કયા છે તો 49માં શું લખીશું માત્ર બી ગ્રામ પંચાયતોનું સંતાન બરોબર 50મો પ્રશ્ન છે સરસ મજાના જોડકા જોડવાના છે આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે માટે અહીંયા મોસ્ટ આઈએમપી યોગ્ય જોડકા જોડો અહીંયા ક છે અને અહીંયા ખ છે અનુચ્છેદ નંબર 40 41 44 અને 48 આ જોડકા બનશે પરીક્ષામાં કઈ રીતે જોડીશું 50મા પ્રશ્નની અંદર આપણે લખીશું એ ઓપ્શન જ આપણો જવાબ છે 1 2 3 4 બરોબર આ રીતે જ જોડકા જોડવાના છે ઓપ્શન નંબર એ આપણો જવાબ છે 51મો પ્રશ્ન જુઓ કે નીચેના પૈકી સર્વોચ્ચ અદાલતનો કયો ચુકાદો જાહેર રોજગારી અને સર્વોચ્ચ એટલે વિદ્યાર્થી મિત્રો સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી નીચે પૈકી સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટનો કયો ચુકાદો જાહેર રોજગારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામતને લગતો નથી ડી આવશે એકે ગોપાલન કેસ 1950 એકે ગોપાલન કેસ 1950 52મો પ્રશ્ન છે કે રાજ્ય પુનઃસંગઠન અધિનિયમ સંદર્ભે નીચે પૈકી કયું સાચું નથી રાજ્ય પુનર્ગઠન છે અહીંયા સ કાઢી નાખજો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હતો કયું સાચું નથી કચ્છ અને સૌરાષ્ટ્રની મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરી તેનું વિસ્તરણ કર્યું અને તેણે મદ્રાસના કન્નડ ભાષી વિસ્તારને હૈદરાબાદ સાથે જોડ્યા હૈદરાબાદના મરાઠી ભાષી વિસ્તારને પણ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું કે પછી તેણે હૈદરાબાદના તેલંગાણા વિસ્તારનું આંધ્ર સુધી સ્થાનાંતરણ કર્યું ચારમાંથી શું જવાબ આવશે તો 52મો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી તેણે મદ્રાસના કન્નડ ભાષી વિસ્તારને હૈદરાબાદ સાથે જોડી દીધો મદ્રાસનો જે કન્નડ વિસ્તાર હતો તેને હૈદરાબાદ સુધી જોડ્યો રાજ્ય પુનર્ગઠન અધિનિયમ સંદર્ભે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી તો આ બી ઓપ્શન જે છે તે સાચો નથી બનતો તેણે મદ્રાસના કન્નડ ભાષી વિસ્તારને હૈદરાબાદ સાથે જોડ્યો આ વિધાન અહીંયા ખોટું બને છે આ સાચું બનતું નથી બીજા ત્રણ સાચા છે ત્યાર પછી 53મો પ્રશ્ન છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ ખાલી જગ્યા સ્થાપનાનો હતો કઈ સ્થાપના કરવા માર્ગદર્શક સિદ્ધાંતો જે રાજનીતિના છે બરોબર તેને સ્થાપિત કરવાનો ભારતના બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ ખાલી જગ્યાનો છે નીચેનામાંથી 53 ની અંદર શું લખીશું ડી લખીશું સામાજિક અને આર્થિક લોકશાહી 54મો પ્રશ્ન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ જરા જોઈ લેજો 54 આ બંને એક જ છે આ ફરી વાર આવ્યો બરોબર જવાબ આવશે અહીંયા સામાજિક અને આર્થિક લોકશાહી આ ફરી વખત આવ્યો છે 54મો પ્રશ્ન રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો નીચેના પૈકી કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની અભિવૃદ્ધિ સાથે સંકળાયેલ છે 51 શું જવાબ આવશે 51 અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેને આપણે અહીંયા પૂરા કરી રહ્યા છીએ 55મો છેલ્લો પ્રશ્ન
બંધારણની કઈ કલમમાં સમાન સિવિલ કોડની વાત કહેવામાં આવી છે? સમાન સિવિલ કોડ. તો 55મો પ્રશ્ન છે અહીંયા, અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ બને છે ડી 44. હવે અહીંયા મૂળભૂત ફરજો વિશેના જે પણ પ્રશ્નો છે તે જોઈએ. તો કયા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણના મૂળ કર્તવ્યનો સમાવેશ કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો, આપણો જવાબ. 57મો પ્રશ્ન, ભારતીય બંધારણના મૂળ કર્તવ્ય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલા છે? બોસ સંઘ આયા, વસી વેપાર કર્યો. વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ છે? મૂળભૂત કર્તવ્ય આપણું સૂત્ર છે, બોસ સંઘ આયા, વસી વેપાર કર્યો. જવાબ શું આવશે? તો સિમ્પલ, રશિયા. શું જવાબ આવશે? રશિયા. હવે 58મો પ્રશ્ન, મૂળભૂત ફરજ નથી નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો 58 ની અંદર વિદ્યાર્થી મિત્રો ધર્મનિરપેક્ષતાનું પાલન કરવું, આ મૂળભૂત ફરજ નથી. બરાબર, મૂળભૂત ફરજ નથી. 59, ભારતના બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજ ખાલી જગ્યા. બધા જ વ્યક્તિઓ માટે છે, આ આપણો જવાબ છે. 60મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં પૂરી પાડવામાં આવેલ મૂળભૂત કર્તવ્યોના વિષયમાં નીચેનામાંથી કયું એક વક્તવ્ય નથી? મૂળભૂત કર્તવ્ય રીટ અધિકાર ક્ષેત્ર દ્વારા લાગુ કરી શકાય. મૂળભૂત કર્તવ્યના ભારતીય બંધારણની સ્વીકૃતિના સમયથી તેમના અંગ રહ્યા છે, કે પછી મૂળ કર્તવ્યોના સંવિધાનના અંગ સ્વરૂપ સવર્ણસિંહ સમિતિની સ્મૃતિને અનુરૂપ બનાવવામાં આવ્યું, કે પછી મૂળ કર્તવ્ય ફક્ત ભારતના નાગરિકો માટે જ છે? તો 60મો પ્રશ્ન છે, અને જેની અંદર ડી જવાબ આવશે. માત્ર 3 અને 4, આ 3 અને આ 4, આ બે જ આપણા વિધાન અહીંયા બને છે જવાબ. બરોબર, વક્તવ્ય નથી. આ બંને મૂળભૂત કર્તવ્યોના વિષયમાં નીચેનામાંથી કયું એક વક્તવ્ય નથી? તો આ 3 અને 4. બરોબર, આ આપણો જવાબ બને છે ડી. 61મો પ્રશ્ન, બંધારણના મૂળભૂત અધિકારોનો કયા વિચારોમાં સમાવેશ કરવામાં આવેલો છે? મૂળભૂત અધિકારો કયા વિચારમાં સમાવેશ કરેલો છે? કાર્યપાલિકાઓને વધારે અધિકાર આપવા માટે. 62, મૂળભૂત ફરજો પ્રાપ્ત નથી. કાનૂની સ્વીકૃતિ, આ આપણો જવાબ છે. 63મો પ્રશ્ન, અનુચ્છેદ 51 સંબંધિત નીચેનામાંથી શું આવશે? તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી માટેનો અનુચ્છેદ છે 51. 64મો પ્રશ્ન, મૂળભૂત ફરજોના સંદર્ભમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો અને સાચું વાક્ય શોધો. કયા સાચા છે? ભારતના બંધારણમાં કાયમ અંગ રહે છે મૂળભૂત ફરજ. બંધારણીય સુધારા સાથે જોડાયેલા રહે છે. ભારતના બધા જ નાગરિકો માટે અડચણ છે. શું જવાબ આવશે? 64મો પ્રશ્ન સી જવાબ આવશે. ફક્ત 2 બંધારણીય સુધારા સાથે જોડાયેલા રહે છે. 65મો પ્રશ્ન, નીચેનામાંથી કયું મૂળભૂત ફરજોમાં સામેલ છે? દેશની સુરક્ષા કરવી અને જરૂર પડે રાષ્ટ્રીય સેવા આપવી, આ વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ફરજોમાં સામેલ છે. બરોબર. 66મો પ્રશ્ન, વર્તમાનમાં બંધારણ અનુસાર કુલ કેટલી મૂળભૂત ફરજો છે? બંધારણ અનુસાર. બરોબર, બંધારણ અનુસાર. તો જવાબ આવશે 11. શું આવશે? 11. બંધારણમાં 11મી ફરજ કયા બંધારણીય સુધારાથી આવી હતી? હવે આ 11મી ફરજ છે તેના માટેનો બંધારણીય સુધારો કયો? 86મો બંધારણીય સુધારો, નોંધ કરી લેજો. 68, કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ડી 6 જાન્યુઆરી. બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે? હવે અહીંયા ભાગ પૂછવામાં આવ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નોની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. એ જવાબ આવશે. ભાગ 4 ક અથવા 4 એ. બરોબર, આ આપણો જવાબ છે. 70મો પ્રશ્ન, કઈ સમિતિના ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે? હવે યાદ રાખજો, આ પ્રશ્ન 7 પરીક્ષાઓની અંદર પૂછાયેલો છે. કેટલી? 7 પરીક્ષાઓની અંદર. કે કઈ સમિતિ હતી જેના ભલામણથી બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો? તો 70મા પ્રશ્નની અંદર શું લખશો? સુવર્ણસિંહ સમિતિ, આ જ આપણો જવાબ છે. 86મો બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ નંબર 51 ક ટ અનુસાર કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી હતી?
હવે આવા પ્રશ્નો તો 100% પરીક્ષામાં છપાવવાના જ છે, આપણે ગોખી જ લેવા પડશે. 86મો તો બંધારણીય સુધારો પૂછ્યો છે, તેની અંદર અનુચ્છેદ પૂછ્યો છે 51 ક ટ, કઈ મૂળભૂત ફરજ ઉમેરી બતાવો. અહીંયા 4 ઓપ્શન છે, 3 જ ઓપ્શન ગણો, નીચેનો તો નથી, 3 ઓપ્શન. 6 થી 14 વર્ષના બાળકોને માતા પિતા અથવા સંરક્ષકનું એ કર્તવ્ય છે કે તેમને શિક્ષાનો લાભ આપવામાં આવે. 6 થી 14 વર્ષના બાળકોના માતા પિતા અથવા સંરક્ષકનું એ કર્તવ્ય છે કે તેમને ફરવાનો લાભ આપવામાં આવે. અને લાસ્ટમાં છે, તમે વાંચી લો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે. 86મો બંધારણીય સુધારો. આંખો મીચીને લખી દેજો, આ ઉપરનો આ જવાબ બને છે, એ ઓપ્શન આપણો જવાબ છે. 72મો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે ભારતના દરેક નાગરિકની આ ફરજ રહેશે તે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા તેમજ સુધારો કરે. દરેક નાગરિકની ફરજ છે પ્રાકૃતિક જે પર્યાવરણ છે તેની રક્ષા કરવી ને તેની અંદર સુધારો કરવો. 72મો પ્રશ્ન જવાબ બને છે વિદ્યાર્થી મિત્રો બી, અનુચ્છેદ 51 ક કહી રહ્યો છે કે પ્રાકૃતિક પર્યાવરણની રક્ષા કરીશું અને તેની અંદર સુધારો પણ કરીશું. અનુચ્છેદ નંબર 51. 73મો પ્રશ્ન, ભારતના બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? કલમ પૂછવામાં આવી રહી છે, કોન્સ્ટેબલમાં તો ખાસ છપાય તેવો પ્રશ્ન. 51 એ અહીંયા આપણો જવાબ છે. 74મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબતનો બંધારણમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? તો અહીંયા શું લખીશું? અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે નીચેનામાંથી કઈ બાબતનો બંધારણમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? 4 ઓપ્શન છે આપણી પાસે. 74મો પ્રશ્ન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો સી જવાબ આવશે. વ્યક્તિઓ અથવા રાજ્ય દ્વારા થતા સમાજના નબળા વર્ગોના શોષણને અટકાવવું. વ્યક્તિઓ અથવા રાજ્ય દ્વારા થતા સમાજના નબળા વર્ગોના શોષણને અટકાવવું, આ બાબતનો અહીંયા મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી, આ યાદ રાખજો. 75મો પ્રશ્ન જુઓ તો અનુચ્છેદ નંબર 51 એ પ્રમાણે આપણી મૂળભૂત ફરજ શી છે? હવે અનુચ્છેદ નંબર 51 એ શું કહી રહ્યો છે? આપણી કઈ મૂળભૂત ફરજ છે? પોતાના ધર્મના લોકો સાથે મળીને રહેવું, જાહેર સંપત્તિનું રક્ષણ, આપણા દેશના સમૃદ્ધ વારસાને વિશ્વભરમાં ફેલાવવો, કે ભાવિ પેઢીને સંસ્કૃતિ અને પરંપરા સંસર્ગમાં લાવવી. શું બને છે? 75. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, અનુચ્છેદ નંબર 51 એ. 76મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ બાબતનો ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં ગણવામાં આવે છે? હવે અહીંયા ગણવામાં આવે છે પૂછવામાં આવી રહ્યું છે. સંવિધાનને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતોનો આદર કરવો. આ 4 ઓપ્શન છે એ રીતના. બી જવાબ બને છે આપણો. 1, 3 અને 4. એક તો 1 બને છે, ત્યારબાદ ત્રીજા નંબરનો અને અહીંયા ચોથા નંબરનો. અહીંયા જવાબ શું નથી બનતો? સમાજના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રદાન કરવી. આ મૂળભૂત ફરજોમાં ગણવામાં આવતું નથી, બરોબર ને? 1, 3 અને 4 આ આપણો જવાબ છે. મૂળભૂત ફરજોના સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે? હવે અહીંયા મૂળભૂત ફરજોનો સમાવેશ આ પૂછશે. 77મો પ્રશ્ન છે. જવાબ બને છે ડી. 77માં જવાબ બને છે ડી. અનુચ્છેદ 17. ત્યાર પછી 79મો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ નંબર 51 માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી? 51 માત્ર એક જ વસ્તુનું પૂછવામાં આવી રહ્યું છે, તો જવાબ આપીશું 79મો પ્રશ્ન છે અને આની અંદર વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આવશે, બિન સાંપ્રદાયિકતા જાળવવાની. બરોબર, આ અહીંયા મૂળભૂત ફરજ નથી. 51 આ અનુચ્છેદ જ ખાલી યાદ રાખવાનો છે. મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી દર્શાવેલ, તો જવાબ આવશે આ. 80મો પ્રશ્ન, ભારતીય સંવિધાનના અનુચ્છેદ 51 ક જ માં ભારત દેશના દરેક નાગરિકની કઈ ફરજનો નિર્દેશ થયો છે? ડી ઓપ્શન આપણો જવાબ છે. જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે અનુચ્છેદ નંબર 51 ક જ ની અંદર આ સમાવેશ છે. 81મો પ્રશ્ન, ભારતીય બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયું મૂળ કર્તવ્ય નથી? જાહેર ચૂંટણીમાં મતદાન કરવું, આ મૂળ કર્તવ્ય નથી.
82મો પ્રશ્ન, ભારતીય બંધારણ દ્વારા નાગરિકોની મૂળભૂત ફરજો કઈ? સી ઓપ્શન આપણો જવાબ છે 1, 3 અને 4. આ 1, આ 3 અને 4 આ મૂળભૂત ફરજો છે. ભારતની પ્રભુતા, એકતા અને અખંડતા રક્ષા કરવી, તેનું સમર્થન કરવું, આ જોગવાઈ ક્યાં કરવામાં આવેલી છે? ભારતની એકતા, પ્રભુતા, અખંડિતતાની રક્ષા કરવાની જોગવાઈ કઈ જગ્યાએ કરવામાં આવેલી છે? મૂળભૂત ફરજો. 84મો પ્રશ્ન, નીચેના વિધાનો તપાસો. મૂળભૂત ફરજો પોતાની પ્રકૃતિમાં ન્યોચિત છે, ન્યાયોચિત છે. બરોબર, મૂળભૂત ફરજો પોતાની પ્રકૃતિમાં ન્યાયોચિત છે. મૂળભૂત ફરજો ફક્ત નાગરિકો માટે છે અને વિદેશી નાગરિકો વ્યક્તિઓને લાગુ પડતી નથી. વિધાન ચેક કરો, નીચેના વિધાનો તપાસો. 84મો પ્રશ્ન, બી જવાબ આવશે, ફક્ત 2. મૂળભૂત ફરજો ફક્ત નાગરિકો માટે છે અને વિદેશી વ્યક્તિઓને લાગુ નથી પડતી. આ અહીંયા આપણો જવાબ છે. 85મો પ્રશ્ન, રાજનીતિનો આ માર્ગદર્શક સિદ્ધાંત એ નાગરિકની મૂળભૂત ફરજ છે. રાજનીતિનો આ માર્ગદર્શક સિદ્ધાંત એ નાગરિકની મૂળભૂત ફરજ પણ છે. નીચે 4 ઓપ્શન છે. સી જવાબ આવશે, પર્યાવરણનું રક્ષણ અને સુધારણા, જંગલ તેમજ વન્યજીવોની સલામતીનું રક્ષણ. 86મો પ્રશ્ન, બંધારણની કલમ નંબર 51 ક માં કઈ જોગવાઈ છે? મૂળભૂત ફરજો. 87, નીચેનામાંથી કયા વિધાનો ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો વિશે સાચું સાચા છે? આ ફરજને લાગુ પાડવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂરી પાડવામાં આવેલ છે, તે કાનૂની ફરજો સાથે સંબંધિત છે. બેમાંથી શું આવશે? ડી ઓપ્શન આપણો જવાબ છે, એક પણ નહીં. 88મો પ્રશ્ન, ભારતના બંધારણના નિર્માતાઓના મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? નિર્માતાઓના મત નીચેનામાંથી શેમાં પ્રતિબિંબિત થાય છે? તો 88 ની અંદર વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે, પ્રસ્તાવના. 89મો પ્રશ્ન છે, ભારતના સંદર્ભમાં નીચેનામાંથી કયા અધિકારો અને કર્તવ્યોની વચ્ચે સાચો સંબંધ છે? અધિકારો અને કર્તવ્યો એકબીજા સાથે સંબંધિત છે. આ આપણો જવાબ છે. 90મો પ્રશ્ન, ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્રને જરૂર હોય ત્યારે સેવાઓ આપવી, આ જોગવાઈ બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? રાષ્ટ્રને જરૂર હોય ત્યારે આપણે સેવા આપવી જોઈએ અને આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? ભારતનું રક્ષણ કરવું. અનુચ્છેદ 51A થી ડી જોઈ લેજો. 51A થી ડી. 91મો પ્રશ્ન, ભારતના બંધારણ મુજબ ફરજોનું પાલન કરવું તે કોનું કર્તવ્ય છે? દરેક નાગરિકનું આ કર્તવ્ય છે. 92મો પ્રશ્ન, ભારતના સંવિધાનના ભાગ 4 ક ની અંદર દર્શાવેલ મૂળભૂત ફરજો નીચેનામાંથી કઈ છે? વિધાન 1 સાચું છે, ભારતના દરેક નાગરિક માટે છે. ભારતના દરેક નાગરિક માટે. આ જોગવાઈ બધી વ્યક્તિઓને લાગુ પડે એવો આપણો જવાબ નહીં આવે, કેમ કે અહીંયા વિદેશી અહીં રહેતા હોય તો એમને લાગુ ના પડતી હોય. બરોબર, તો ભારતનો જે નાગરિક હોય તેના માટે લાગુ પડે છે. ભારતના બંધારણનો સંવિધાનનો ભાગ 4 ક ની અંદર મૂળભૂત ફરજ જે છે તે ભારતના દરેક નાગરિક માટે છે. 93મો પ્રશ્ન, ભારતના સાર્વભૌમત્વની એકતા, અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખવી એ કયા ક્રમની મૂળભૂત ફરજ છે? તો કયા ક્રમની ફરજ છે? 93મો પ્રશ્ન છે, જવાબ આવશે સી, ત્રીજા. 94મો પ્રશ્ન, સમાન વિતરણ શબ્દ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. 95મો પ્રશ્ન, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની ખાલી જગ્યા સૂચવે છે. મૂળભૂત ફરજ. 96મો પ્રશ્ન, નાગરિકોની મૂળભૂત ફરજો અંગે કયું વિધાન ખોટું છે? હવે નાગરિકોની મૂળભૂત ફરજો છે, અહીં 4 ઓપ્શન છે. મૂળભૂત ફરજો સરદાર સોમણસિંહ સમિતિની ભલામણોના આધારે, તો એ તો વિધાન સાચું થઈ જશે. 42મો બંધારણીય સુધારો 1976માં મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી. 2003માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી અને મૂળભૂત ફરજોની જોગવાઈ બંધારણની કલમ 51A માં કરવામાં આવી. હવે કયું વિધાન ખોટું બને છે? તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તો સાચા બને છે. બરોબર, આ અને આ
2003માં બંધારણમાં એક નવી ફરજ ઉમેરવામાં આવી. આ અહીંયા ખોટું બને છે. શું બને છે? આ ખોટું બને છે. 96મો પ્રશ્ન. ત્યારબાદ હવે તમે 97મો પ્રશ્ન જુઓ કે ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે અહીંયા સંસદ. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે? હવે સંસદની રચના કયા અનુચ્છેદ મુજબ થાય? પરીક્ષામાં પૂછાય કે સંસદની રચના કયા અનુચ્છેદ મુજબ થાય આર્ટિકલ. તો અહીંયા શું લખીશું? 98 ની અંદર લખીશું ડી, આર્ટિકલ નંબર 79. 99મો પ્રશ્ન. ભારતના બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવેલું છે? તો જવાબ આવશે સી, ભાગ 5. ભારતીય સંસદમાં કેટલા ગૃહ છે? તો 2 ગૃહ છે. બરોબર. સંસદનું લોકપ્રિય અને નીચલું ગૃહ કયું? તો રાજ્યસભા. અને સંસદનું સ્થાયી અને ઉપલું ગૃહ કયું? તો પણ રાજ્યસભા. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધારણના પ્રશ્નો આવી રીતનો જો ટેસ્ટ આપો તો આપણને પણ અંદરથી ખબર પડે કે આપણા કેટલા સાચા પડે છે. તો મળીશું આવતીકાલે ફરીથી આ જ સમયે બંધારણનો ટેસ્ટ લઈને. બરોબર. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું આવતીકાલે.